હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આપણે જોઈ ગયા ફાઇનાન્શિયલ ફિઝિબિલિટી કોને કહેવાય. એટલે આપણે અત્યારે સુધી જે વાત કરી એની અંદર ફિઝિબિલિટીની વાત કરી. હવે આપણે જોવાના છે બિઝનેસ પ્લાન. બરાબર. તો બિઝનેસ પ્લાન કોને કહેવાય કે કોઈ બી નવો બિઝનેસ જ્યારે આપણે સ્ટાર્ટઅપ કરવો હોય ને, બરાબર છે, તો એને લોન્ચ કરવા માટે, એને સક્સેસફુલી લોન્ચ કરવા માટે એનું પ્લાનિંગ કરવું બહુ જરૂરી છે. બરાબર. કેમ કે એનું જે આઉટકમ આવવાનું છે, બરાબર, એ આઉટકમ ક્યારે સારું આવે કે જ્યારે આપણે એનું પ્લાનિંગ જે છે એ કેરફુલ કરેલું હોય, બરાબર કરેલું હોય ત્યારે. બરાબર છે. અને એક બિઝનેસ જે છે એ લાંબા ગાળા સુધી ચાલે. ઓકે, આપણો જે બિઝનેસ આઈડિયા છે એ લાંબા ગાળા સુધી ચાલે, એની સ્ટ્રેન્થ જે છે એ વધે, એના માટે જે પ્લાનિંગ છે એ પ્રોસેસ કન્ટિન્યુઅસ કરવી જરૂરી છે. આપણે જે પણ પ્લાન જે છે એને ડ્રાફ્ટ કરીએ છીએ એ બહુ ધ્યાનથી વિચારીને સિમ્પલ હોવો જોઈએ અને ક્લિયર હોવો જોઈએ. બરાબર. તો જે પ્લાનિંગ છે, પ્લાનિંગ કેવું હોવું જોઈએ કે આપણા વિઝન અને આપણા જે ઓબ્જેક્ટિવ્સ છે, આપણા જે ગોલ્સ છે, એ પ્રમાણે આપણે અહીંયા સ્ટ્રેટેજી છે એ બનાવવી જોઈએ. હવે જે બિઝનેસ પ્લાન છે ને એની અંદર બેઝિક વસ્તુ કઈ હોય કે જે બજેટ હોય ને, ઓકે, એ બજેટનું કામ કરવામાં આવે. પછી આપણે અહીંયા કયા કયા જે ઓપરેશન્સ એક્શન્સ જે છે એ લેવાના છે એની વાત અહીંયા કરવામાં આવેલી હોય. બરાબર. આપણા જે ટાર્ગેટ છે, પ્રોસિજર છે, મેથડ છે, બરાબર, મેનેજમેન્ટ કંટ્રોલ છે, એ બધી વસ્તુની અહીંયા જે છે કામે લગાડવામાં આવે. આ વસ્તુ છે ને મોટે ભાગે કેવું હોય, રિટર્ન ડોક્યુમેન્ટ્સ જે છે એના ફોર્મમાં હોય છે. બરાબર છે. તો હવે જ્યારે પણ આપણે એક બિઝનેસ પ્લાન બનાવીએ છીએ તો બિઝનેસ પ્લાન બનાવવાના રીઝન્સ કયા કયા છે એ આપણે જોઈએ. બિફોર વન ગેટ્સ ડાઉન ટુ રાઇટિંગ અ બિઝનેસ પ્લાન, ઇટ ઇઝ નેસેસરી ટુ એપ્રિશિએટ ધ રીઝન ફોર પ્રિપેરિંગ વન. તો જ્યારે પણ આપણે એક બિઝનેસ પ્લાન બનાવીએ છીએ, બરાબર છે, એને આપણે હેન્ડ રિટન બનાવવું પડે. એને આપણે ખાલી માઇન્ડમાં પ્લાનિંગ કરીને ચાલીએ ને એવું બધું કરીએ તો નહીં ચાલે. આપણે બધી વસ્તુ છે એક રફ પેજમાં લખવી પડે, એમાંથી ફેરમાં લાવવું પડે, બધી વસ્તુ એક સાથે રાખવી પડે. બરાબર છે. તો કેવું છે કે જ્યારે પણ બિઝનેસ પ્લાન બનાવીએ છીએ ને તો એના રીઝન્સ કયા કયા છે એ આપણે જોઈ લેવા પણ જરૂરી છે. Although every business plan should convey the above mentioned themes, the focus and level of detail will vary as per the discussion the business plan has been designed to support. જે બિઝનેસ પ્લાન છે, બરાબર છે, એની અંદર મેં તમને કીધું ને અત્યારે, બરાબર છે, એ બધી જ વસ્તુ એની અંદર હોવી જોઈએ કે આપણા ગોલ્સ જે છે, આપણા જે ઓબ્જેક્ટિવ્સ છે એ અહીંયા ક્લિયર હોવા જોઈએ કે કયા અચીવ કરવાના છે. એ પ્રમાણે અહીંયા બિઝનેસ પ્લાન કન્વે કરવાનો છે આપણે. બરાબર છે. માર્કેટ જે છે એની અંદર આપણે કેવી રીતે બધી વસ્તુ હેન્ડલ કરવાની છે, ઓકે, એ આપણને ખબર હોવું જોઈએ. કયા કસ્ટમરને આપણે ટાર્ગેટ કરવાના છે, સપ્લાયર, એ બધી વસ્તુ. બરાબર છે. પછી તમને અઝમ્પશન અને ફોરકાસ્ટિંગવાળું પણ શીખવાડેલું. ઓકે, એ બધી વસ્તુ જે છે અહીંયા ધ્યાનમાં આપવાનું છે. પછી માર્કેટમાં એક સસ્ટેનેબલ કોમ્પિટિટિવ જે છે, બરાબર, કે માર્કેટમાં ટકી રહેવા માટે જે કોમ્પિટિશન છે એની અંદર ટકી રહેવા માટે કયા કયા પગલાં ભરવાના છે એ આપણે જોવાનું છે. બરાબર. જે ફિઝિબિલિટી જે છે એ જ હતું. ઓકે, તો એ બધી વસ્તુ જે છે એને ધ્યાનપૂર્વક આપણે કરવું જોઈએ. હવે અહીંયા જે મેઇન વસ્તુ જે છે એ શું છે કે ભાઈ બિઝનેસ પ્લાન છે એના રીઝન કયા કયા એને પ્રિપેર કરવા માટેના. તો પહેલું છે સિક્યોરિંગ ફાઇનાન્સ. તો મોસ્ટ બિઝનેસ પ્લાન આર પ્રિપેર્ડ ટુ સિક્યોર સમ ફોર્મ ઓફ ફાઇનાન્સ ફોર ધ વેન્ચર. આપણે જે પણ વેન્ચર કે પછી જે પણ બિઝનેસ સ્ટાર્ટઅપ કરવાના છે, બરાબર, તો એની અંદર આપણે જ્યારે પ્લાનિંગ કરેલું હોઈએ ને તો એ પ્લાનિંગ પરથી આપણને ખબર પડે કે એ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ આપણે કેટલું કરવાનું છે. ઓકે, એટલે કેવું છે કે કોઈ પણ પ્લાનિંગ કરતા હોય ને એ પ્લાનિંગની અંદર છે ને આપણે ફાઇનાન્શિયલ વસ્તુ બી જોવી પડે. ઓકે, ઇન કેસ ઓફ અ ટોટલી ન્યૂ આઈડિયા, ફાઇનાન્શિયલ પ્લેસ ગ્રેટર એમ્ફસાઇઝ ઓન ગોઈંગ થ્રુ ધ બિઝનેસ પ્લાન. તો અહીંયા કેવું છે કે જ્યારે પણ એક બિઝનેસ પ્લાન બનાવતા હોઈએ ને તેમાં ગોલ્સ છે,
બરાબર. આપણા જે ઓબ્જેક્ટિવ્સ છે એ પછી માર્કેટ, કસ્ટમર, સપ્લાયર, એ બધી વસ્તુની સાથે સાથે આપણે જે ફાઇનાન્શિયલ વસ્તુ છે ને, આપણી ફાઇનાન્શિયલ ફિઝિબિલિટી કેવી છે એ પણ આપણે જોવાનું છે. બધા કેલ્ક્યુલેશન્સ જે છે એ આપણે જોવું પડે કે આપણે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, આપણે કેટલું રિટર્ન્સ મળશે. બરાબર છે. કે જ્યારે આપણે પ્રોજેક્ટ જે છે એનું બિગિનિંગ કરીએ છીએ, બરાબર, તો એનો ફ્લો કેવો જાય છે, કઈ સ્ટ્રીમમાં જાય છે, એનું જે લાઈફ છે કેટલી હશે, મને કેટલું રિટર્ન મળશે, એ બધી વસ્તુ પણ જોવી જરૂરી છે. બરાબર. મારે કેવી રીતે ગ્રોથ કરવાનો છે, ગ્રોથ થાય છે કે નહીં, એ બધી વસ્તુ પણ આપણે જોવી પડે. તો જે ફાઇનાન્સ છે એ અહીંયા આપણે મેઇન જોવાનું છે કે મારે આની પાછળ આટલી વસ્તુ ઇન્વેસ્ટ કરવાની છે અને મને રિટર્નમાં આટલી વસ્તુ મળવી જોઈએ. અને જ્યારે આપણે સ્ટાર્ટ કરી દીધું તો રિટર્નમાં આપણે એટલી વસ્તુ મળે છે કે નહીં, એનો ગ્રોથ કેવો છે, બરાબર, એ આપણે જોવું પડે. તો અલ્ટિમેટ ગ્રોથ હોય, બરાબર છે, તો આપણે એવું લાગે કે હા ભાઈ ચાલ આપણું બરાબર ચાલે છે. પણ ગ્રોથ જે છે ઉપર નીચે થયા કરતો હોય, લોસ થતો હોય, બરાબર, પછી ગ્રોથ પણ થતો હોય, તો ત્યારે આપણે કેવું છે કે ફાઇનાન્શિયલ કન્ડિશન છે ને એને થોડી શું કરવી પડે, કંટ્રોલ પણ કરવી પડે. ઓકે. The business plan will elaborate on financial feasibility, growth prospectus, and the sources for competitive advantage for the business. The emphasis of a business plan aiming to secure finance will be strategic, tactic, financial projection and returns to investor. હવે આ જે ફાઇનાન્શિયલ ફિઝિબિલિટી છે, બરાબર, એ મેં તમને કીધું એ પ્રમાણે કે જે ગ્રોથ થાય છે કે નહીં તે જોવું જોઈએ આપણે. બરાબર છે. એની સાથે સાથે કેવું છે કે જે કોમ્પિટિશન ચાલે છે, કોમ્પિટિશનમાં પણ આપણે માર્કેટિંગ કરવું પડે. તો એમાં આપણો કેટલો ખર્ચો થશે, બરાબર, કે પછી એ કોમ્પિટિશનથી આપણને શું ફાયદો થશે એ આપણે જોવાનું છે. કે એટલે બિઝનેસ પ્લાનિંગ જે છે ને એ ખાલી પ્લાનિંગ નહીં, પણ જે આપણું ફાઇનાન્સ છે ને એને સિક્યોર કરવું પણ એટલું જ જરૂરી છે. તો એટલા માટે અહીંયા સ્ટ્રેટેજિક પ્લાનિંગ હોવું જોઈએ, ટેક્ટિકલ પ્લાનિંગ હોવું જોઈએ, બરાબર. જે ફાઇનાન્શિયલ પ્રોજેક્શન છે જે બરાબર થવું જોઈએ. આપણે લોન લીધી છે તો લોનનું કેટલું ઇન્ટરેસ્ટ છે, તો આપણે ક્યાં ઇન્વેસ્ટ કરીએ કે જેથી કરીને ઇન્ટરેસ્ટ આપણે જે લોન છે જલ્દીથી ચૂકવી દઈએ, કે આપણું ઇન્ટરેસ્ટ જે છે એ વસૂલ થાય, બરાબર છે. પછી માની લો કે બીજા કસ્ટમર છે એમણે પણ અહીંયા ઇન્વેસ્ટ કરેલું છે આપણી સાથે, બરાબર, શેર ખરીદેલા છે, તો એ લોકોને બી પછી એ શેરના પૈસા જે છે એ રિટર્ન કરવાના હોય તો એ લોકોને બી, ઇન્વેસ્ટર જે છે એ લોકોને બી ફાયદો થાય છે કે નહીં, બરાબર, ફાયદો થતો હોય તો એ લોકો ઇન્વેસ્ટ કરશે ને. એ બધી વસ્તુ પણ આપણે જોવી પડે. એના પછી છે ઓપરેશનલ મેનેજમેન્ટ. તો એક ડિટેલ બિઝનેસ પ્લાન હોય ને, બરાબર છે, એની અંદર કેવું છે કે એ પ્લાનિંગની અંદર આપણને એ વસ્તુ મેન્શન કરવું પડે કે આ જગ્યા પર આ પ્લાન છે, એ પ્લાન્ટની અંદર આપણે આ મશીનરી જે છે એ મૂકવાની છે, એનું ફંક્શન આ હશે, એને ફંક્શન જે છે એ કરવાવાળા વ્યક્તિ જે છે એને આ વસ્તુ આવડવી જોઈએ, કે આ વસ્તુ શીખેલો હોવો જોઈએ, કે ITI વાળો હોવો જોઈએ, કે ડિપ્લોમા ડિગ્રીવાળા મિકેનિકલ એન્જિનિયરિંગની જરૂર છે, બરાબર, કમ્પ્યુટર એન્જિનિયરની જરૂર છે. એ બધી વસ્તુ જે છે એ અહીંયા હોવી જોઈએ. એટલે જે જોબ ડિસ્ક્રિપ્શન છે એ અહીંયા આપણે આપવાનું છે. એના પછી છે બજેટિંગ. તો કોઈ પણ એક બિઝનેસ પ્લાન હોય ને, બરાબર છે, એને એક ઓપરેશનલ બજેટ જે છે એ આપવું પડે. તો બિઝનેસ પ્લાન્સ can provide operational budget which can form the basis for monitoring and analyzing performance. તો બિઝનેસ પ્લાન છે એણે આપણે ઉપર જોયું કે એની અંદર જોબ ડિસ્ક્રિપ્શન હોવું જોઈએ, બરાબર. તો બજેટની અંદર કેવું હોય કે જેટલી બી બેઝિક વસ્તુ છે, બરાબર, કે આ પ્લાન છે, બરાબર. તો ફોર એક્ઝામ્પલ એની અંદર છે ને ચાર્ટવાળો પ્લાન બી આવે. માની લો કે આ આટલી જગ્યા છે, બરાબર, આ એના આપણે ખાના પાડી દીધા, બરાબર, આ વચ્ચેનો રસ્તો, હવે આ બાજુ પાર્ટીશન, બરાબર, પછી આ વચ્ચે જગ્યા પાછી, અહીંયા આ બે એના ભાગ છે. હવે આનો દરવાજો આ, આનો દરવાજો આ, આનો ગેટ આ, પછી અહીંયા માની લો કે આટલા પાર્ટ પાડી દીધા, બરાબર, વચ્ચે જગ્યા. તો આ બધાની વચ્ચે અહીંયા હોય કે ભાઈ અહીંયા આ મશીનરી મૂકવાના છે, એના ફંક્શન્સ આટલા આટલા છે, બરાબર. અહીંયા જે છે એ એડમિન ડિપાર્ટમેન્ટ બેસે, બરાબર. તો આ લોકોને કોમ્પ્યુટરની જરૂર છે,
તો કમ્પ્યુટર માટે માની લો કે 1 લાખનું બજેટ જે છે એ આપણને જોઈએ છે. ઓકે, એ ટાઈપનું જે પ્લાનિંગ છે એ આપણે કરવું જોઈએ. એટલે જે મોનિટરિંગ અને જે એનાલાઇઝિંગ પરફોર્મન્સ છે એ વાઇઝ અહીંયા બજેટિંગ આપણે કરવાનું છે. ઓકે, હવે એ રીતે માની લો કે અહીંયા પ્રોડક્શન ચાલે છે, અહીંયા બી પ્રોડક્શન ચાલે છે, અહીંયાનું ફિનિશિંગનું કામ ચાલે છે. તો એ પ્રમાણે અહીંયા મશીનરી હોવી જોઈએ. બરાબર છે. તો અહીંયા કઈ કઈ વસ્તુની જરૂર છે? તો પાણીની જરૂર પડશે. બરાબર છે. વોટરની, ઇલેક્ટ્રિસિટી તો બધાને જોઈશે. બરાબર, ઇલેક્ટ્રિસિટી બધાને જોઈશે. એ સાથે હવે માની લો કે અહીંયા પેકેજિંગની જરૂર છે. તો પેકેજિંગ માટેનો જે સામાન છે એની આપણે અહીંયા જરૂર પડે. તો એ બધું પ્લાનિંગ જે છે ને આપણે આવી રીતે કરવું પડે. એના પછી છે કમ્યુનિકેશન. તો બિઝનેસ પ્લાન કેન બી પ્રિપેર્ડ ટુ કન્વે ધ વિઝન, મિશન એન્ડ ગોલ્સ ઓફ ધ બિઝનેસ. તો બિઝનેસ પ્લાન જે છે એ કેવી રીતે પ્રિપેર થવો જોઈએ કે જેની અંદરથી આપણે જે બિઝનેસ સ્ટાર્ટ કરવાના છે, આપણા જે ગોલ્સ છે એ, આપણું જે મિશન છે એ, આપણું જે વિઝન છે એ પ્રમાણે આપણે પ્લાનિંગ કરવું જોઈએ. તો હવે આપણે જોઈએ કન્ટેન્ટ્સ ઓફ બિઝનેસ પ્લાન. The contents, style and length of business plan will depend upon the activity the plan is designed to support and the audience for the plan. હવે કોઈ બી બિઝનેસ પ્લાન હોય ને એની જે લેન્થ હોય, બરાબર, એ 30 પાનાનો બી હોઈ શકે અને 5 પાનાનો બી હોઈ શકે. પ્લાન છે ને, બિઝનેસ પ્લાન એ 2 ટાઈપના હોય. એક તો કાચો પ્લાન હોય અને બીજો છે ને એક ફાઇનલ પ્લાન હોય. તો કાચો પ્લાન હોય ને એની અંદર આપણે મતલબ આપણે રફ પ્લાન એક કેવું બનાવીએ કે અમારું આટલી એટલી વસ્તુ છે, એવું એક લીગલ વસ્તુ બનાવવાનું હોય. બરાબર, એક ફેર વસ્તુ બનાવવાનું હોય. એ પ્લાન બની જાય ને પછી એક છે ને જે જગ્યાનો પ્લાન હોય ને, સિવિલ એન્જિનિયરિંગવાળા જે પ્લાન ડ્રો કરે છે, બરાબર, ટાઉન પ્લાનિંગ કરે છે કે ઘરનું પ્લાનિંગ કરે છે, એવો એક પ્લાન હોવો જોઈએ. એની અંદર મશીનરી છે એની પ્રાઇસથી લઈને અમને આટલા વ્યક્તિની જરૂર છે, બરાબર, એ બધી જ વસ્તુ અહીંયા મેન્શન કરેલી હોવી જોઈએ કે કઈ મેથડનો અમે યુઝ કરવાના છે, કઈ ટેકનોલોજીનો યુઝ કરવાના છે, કઈ ટેકનિકથી અમે પ્રોડક્શન કરવાના છે, અમારી જગ્યાએ જે છે એના પર અમે આટલું જે વસ્તુ છે એ બનાવવાના છે, એનું પ્રોડક્શન કરવાના છે, એનું પેકેજિંગ પણ ત્યાં જ થશે. બરાબર, કે માની લો કે કોઈ એક મશીનરીનો પાર્ટ છે, બરાબર, તો એ અમે ખાલી પાર્ટ જ પ્રોવાઈડ કરવાના છે. એ બધી વસ્તુ આપણે અહીંયા મેન્શન કરવી પડે. તો એની અંદર એક કન્ટેન્ટ છે. પછી સ્ટાઇલ, તો કઈ મેથડ અને કઈ ટેકનોલોજીથી એનું આપણે બનાવવાનું છે, બરાબર, એના પર ડિપેન્ડ કરતું હોય કે આખી બિઝનેસ એક્ટિવિટી જે છે એ પ્રમાણે જે બિઝનેસ પ્લાનિંગ છે આપણે બનાવવું પડે. બરાબર. Although there is no set format, a standard business plan will have to follow content. તો અહીંયા જે નીચે પ્રમાણેના જે વસ્તુ છે ને એ આપણે એક એક કરીને જોઈએ. એ પ્રમાણે અહીંયા શું હશે કે પ્લાનિંગ આપણે બનાવવાનું હશે. તો એક્ઝિક્યુટિવ સ્ટેટમેન્ટ, તો વિઝન હોવું જોઈએ, મિશન હોવું જોઈએ, ઓબ્જેક્ટિવ હોવા જોઈએ સૌથી પહેલાં, બરાબર છે. પછી બિઝનેસની ઇન્ફોર્મેશન હોવી જોઈએ. એક આખું સ્ટ્રક્ચર છે ને એ હું તમને બતાવીશ. એમ તો આપણે જે CS છે ને એની અંદર આ કરી જ ગયા છે, બરાબર. જે રિપોર્ટ બનાવવાનો હતો ને એ રિપોર્ટ એ આ બિઝનેસ પ્લાનિંગનો જ એક ભાગ હતો. હવે એની અંદર જે બિઝનેસ ઇન્ફોર્મેશન છે બેઝિક એ લખવાની હોય તો આપણું બિઝનેસનું ટાઇટલ અને એનું જે લીગલ સ્ટ્રક્ચર હોય એ, પછી આપણા જે પણ એના ઓનર હોય ને એનું નામ આવે, એનું ડેઝિગ્નેશન આવે, બરાબર, એ બધી વસ્તુ પણ આવે. કે માની લો કે કંપનીનું નામ આવે, કંપનીના નામની નીચેના જે ઓનર હશે એનું નામ હશે, બરાબર, એ ક્યાંથી બિલોંગ કરતા હોય એ. એના પછી છે કરંટ બિઝનેસ સિચ્યુએશન, તો કોર્પોરેટ હિસ્ટ્રી એન્ડ પાસ ફાઇનાન્શિયલ પરફોર્મન્સ. હવે પહેલેથી બિઝનેસ હોય તો આપણે લખી શકીએ, નહીં હોય તો આપણે લખી શકીએ નહીં, બરાબર. એના પછી જોઈએ આપણે સ્ટ્રેટેજિક એનાલિસિસ. તો સ્ટ્રેટેજિક એનાલિસિસની અંદર શું આવશે કે તમે જે એરિયામાં તમારો પ્લાનિંગ નાખવા માંગો છો, પ્લાન્ટ નાખવા માંગો છો, બરાબર, તો એ એરિયાની જે પોલિટિકલ સિચ્યુએશન શું છે, ઇકોનોમિક સિચ્યુએશન શું છે, સોશિયલ સિચ્યુએશન શું છે, ટેકનોલોજી એનાલિસિસ છે, એ બધું આપણે કરવું પડે. ઓકે. એના પછી છે સ્ટ્રેટેજિક પ્લાન, તો સોર્સિસ ઓફ સસ્ટેનેબલ કોમ્પિટિટિવ એડવાન્ટેજ. તો કેવું હોય કે જે પણ બિઝનેસ પ્લાન છે, બરાબર, એ કે પછી આપણી જે પણ પ્રોડક્ટ છે એ માર્કેટમાં ટકી રહેશે કે નહીં, સસ્ટેનેબલ છે કે નહીં, બરાબર. કોમ્પિટિશન છે તો એને કેટલી કોમ્પિટિશન મળે છે, કેવા પ્રકારની માર્કેટમાં કોમ્પિટિશન મળે છે, બરાબર.
પ્રોડક્ટ વેચવાવાળા સપ્લાયર ઓછા છે કે પછી એનું પ્રોડક્શન કરવાવાળા સપ્લાયર બહુ બધા છે, એ બધી વસ્તુ આપણે જોવાની. કેટલું ટકી રહેશે, સસ્ટેનેબલ એટલે કેટલું ટકી રહેશે એ વસ્તુ આપણે જોવાની છે. એના પછી છે માર્કેટિંગ પ્લાન. તો માર્કેટની સાઇઝ પ્રમાણે, એના સેગમેન્ટ પ્રમાણે, કસ્ટમર અને કસ્ટમરની નીડ પ્રમાણે આપણે આપણું પ્રોડક્ટ જે છે એને વહેંચવાની છે એ પ્રમાણે. બરાબર છે. પછી છે પ્રોડક્શન પ્લાન. તો પ્રોડક્શન પ્લાન જે છે આપણો, તો ત્યાં એનું લોકેશન કયું છે, કઈ પ્રોસેસથી આપણે પ્રોડક્શન કરવાના છે એ, બરાબર, કઈ કઈ ફેસિલિટીની જરૂર છે એ, ઇક્વિપમેન્ટ કે મશીનરી કયા કયાની જરૂર પડશે એ, બરાબર છે. એનું જે પ્રાઇસ છે એ બધું બી એની અંદર મેન્શન આપણે કરવું પડે. એના પછી મેનેજમેન્ટ. તો મેનેજમેન્ટ અને ઓર્ગેનાઇઝેશનલ ચાર્ટ જે છે આપણે અહીંયા પ્રોવાઈડ કરવો પડે. બરાબર છે કે લાઇન મેનેજમેન્ટ છે કે ફ્લેટ મેનેજમેન્ટ છે, એ બધી વસ્તુ આપણે આપવી પડે. એના પછી ફોરકાસ્ટ. તો સેલ્સ અને ફાઇનાન્શિયલ ફોરકાસ્ટ જે છે એ બી આપણે અહીંયા જણાવવું પડે. ફાઇનાન્શિંગ એટલે કે જે કરંટ સ્ટેટસ છે આપણું, આપણી પાસે કેટલું ફાઇનાન્સ છે, આપણે ક્યાંથી કેટલું ઇન્વેસ્ટ કરવાના છે, કેટલી લોન લીધી છે, કેટલા પોતાના પૈસા ઇન્વેસ્ટ કરવા છે, કે હવે માની લો કે માર્કેટમાંથી તમે પૈસા લીધા છે શેર બહાર પાડીને, તો તમે ત્યાંથી કેટલા પૈસા તમને રિક્વાયર્ડ છે એ બધી વસ્તુ, અને ફ્યુચરમાં કેટલી રિક્વાયરમેન્ટ હશે તમારી, એ વસ્તુ આપણે અહીંયા કહેવાની હોય. પછી રિસ્ક એનાલિસિસ. તો રિસ્ક એનાલિસિસ તમે કર્યું હોય તો અમને અમારો બિઝનેસ સ્ટાર્ટ કરીએ તો અમને આટલા રિસ્ક ઊભા થશે એ વસ્તુ આપણે બતાવવાની હોય. બરાબર. એના પછી છે બિઝનેસ કંટ્રોલ્સ. તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંટ્રોલ્સ ઓવરઓલ ફંક્શનલ એરિયાઝ. તો આજુબાજુમાંથી જે પણ કરંટ સિચ્યુએશન છે એની ઇન્ફોર્મેશન લઈને તમારે જોવાનું છે કે તમારો પ્લાનિંગ બરાબર કામ લાગશે કે નહીં, તમારી જે પ્રોડક્ટ છે એ સસ્ટેનેબલ થશે કે નહીં. ઓકે. તો એ રીતે આપણે આખી વસ્તુ જે છે એ જોવાની છે. હવે આવતા લેક્ચરમાં આપણે જોઈશું પ્રિપરેશન ફોર બિઝનેસ પ્રપોઝલ.